Hello everyone, welcome to the heat transfer subject. So in the previous lecture we have completed the derivation, simple derivation for the single layer or a plane layer wall, the uniform thickness, right? This theory we have completed in the previous session. Okay, plane wall uniform thickness. Okay, basically plane walls through જે હીટનું મોમેન્ટ થાય છે, ઓકે, ધ હાઈ ટેમ્પરેચર સોર્સ ટુ ધ લોઅર ટેમ્પરેચર સોર્સ T1થી T2 તરફ, એ વસ્તુનું ડિસ્કશન આપણે કાલે જોઈ ગયા છે અને એનું એક યુનિફોર્મ ફાઇનલાઇઝ ઇક્વેશન ડિરાઈવ આપણે કરી ગયા છે, રાઈટ. નાવ જો આ જ વોલ એક લેયરની અંદર છે, જો ડિફરન્ટ લેયરમાં હોય તો ઓકે, if we have a series of the wall, okay, number of the series of the wall, then how to derive the final equation in the terms of rate of heat transfer, okay, in the form of Q. How we can derive if these walls are in the series wise, okay. એક સિરીઝ વાઇઝ જો વોલ હોય કે એક લેયર અલગ લેયરનું બનેલું હોય, નંબર 1, નંબર 2, નંબર 3, તો કેવી રીતે એનું ફાઇનલ ઇક્વેશન આપણે ડિરાઈવ કરી શકીએ છીએ, આજે એ થિયરી આપણે ડિસ્કશન કરવાના છે. ઓકે, બીજી એક વસ્તુ કાલે આપણે ડિસ્કશન કરી ગયા છે, થર્મલ કંડક્ટિવિટી કોને કહેવાય, એની પ્રોપર ડેફિનેશન. વન ઓફ ધ ગુડ ક્વેશ્ચન. ઓકે, વન થર્મલ કંડક્ટિવિટી, યુ શુડ અવેર અબાઉટ ધ થર્મલ કંડક્ટિવિટી ઇફ યુ આર સ્ટડીંગ ધ હીટ ટ્રાન્સફર subject, then it is the very essential to know what is the thermal conductivity and its unit. તો એ વસ્તુ આપણે કાલે જોઈએ. થર્મલ કંડક્ટિવિટી મીન્સ કે ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ કન્ડક્ટ ધ હીટ. ઓકે, મટીરિયલની એબિલિટી હીટને કન્ડક્ટ કરવા માટેની. ઓકે, એબિલિટી ઓફ મટીરિયલ ઓર વી કેન સે ધ સબસ્ટન્સ ટુ કન્ડક્ટ ધ હીટ. ઓકે, મટીરિયલમાંથી હીટને પાસ થવા માટેનું જે એબિલિટી કેટલી રહેવાની છે ને એ મેઝર કરે છે થર્મલ કંડક્ટિવિટી. ઓકે, દેન આપણે ડિરાઈવ કર્યું છે એનું બેઝિક યુનિટ બેઝ ઓન ધ ઇક્વેશન, ફોરિયર ઇક્વેશન પરથી. તો એનું યુનિટ શું છે? વોલ્ટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. ઓકે, યુનિટ ઓફ થર્મલ કંડક્ટિવિટી ઇઝ વોલ્ટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. જો વોલ્ટને તમે રિમૂવ કરો તો વોલ્ટની જગ્યા પર તમે લખી શકો છો જૂલ પર સેકન્ડ. ઓકે, મીટર ઇન્ટુ કેલ્વિન, રાઈટ. તો આ તમે આ જોઈ શકો, આ ફાઇનલ ઇક્વેશન જૂલ પર સેકન્ડ મીટર ઇન્ટુ કેલ્વિન. ઓકે, તો તમારે આ યાદ રાખવાનું છે. થર્મલ કંડક્ટિવિટીનું ડેફિનેશન સિમ્પલ સ્ટેટમેન્ટ છે, ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ કન્ડક્ટ ધ હીટ એન્ડ એનું યુનિટ યાદ રાખવાનું. ઓકે ઓકે તો અત્યારના આજના ટોપિકના સેશનની વાત કરીએ તો આજે આપણે ડિરાઈવ કરવાનું છે રેટ ઇક્વેશન્સ. ઓકે, ઇફ વી હેવ ધ કમ્પોઝાઇટ વોલ. ઓકે, નાઉ વોટ ઇઝ ધ કમ્પોઝાઇટ? કમ્પોઝાઇટ કોને કહેવાય? ઓકે, તો આજનું થિયરીનો ટોપિક છે compound resistance in the series heat conduction through the composite plane wall. Composite means, કમ્પોઝાઇટનું મિનિંગ થાય છે કે એક લેયરની અંદર બીજો લેયરનું પણ સમાવેશ થાય. ઓકે, નંબર ઓફ ધ લેયર એક સાથે એટેચ હોય એને કહેવાય કમ્પોઝાઇટ. કમ્પોઝાઇટ થયેલું છે મતલબ એની સાથે કોઈ બીજું એક લેયર છે, એક જ સિંગલ લેયર નથી. ઓકે, પ્રીવિયસ થિયરી જે જોઈ છે આપણે, સિમ્પલ એક જ લેયરની અંદર હતી, પ્લેન લેયર કીધું આપણે, પ્લેન વોલ, બરાબર. બટ આ કેસની અંદર કમ્પોઝાઇટ વોલ છે, મતલબ કે આપણી પાસે ડિફરન્ટ લેયર છે વોલના, બરાબર. સો વેન ધ વોલ ઇઝ ફોર્મ out of the series of the layer of the different material, it is called as the composite wall. Okay, that is the simple definition. કે જ્યારે વોલ ફોર્મ થયેલી હોય છે નંબર ઓફ ધ સિરીઝ લેયરથી, ઘણા બધા અલગ અલગ સિરીઝ લેયરથી બનેલી હોય, એ ડિફરન્ટ મટીરિયલની બનેલી હોય, તો એને કહેવામાં આવે છે કમ્પોઝાઇટ વોલ, બરાબર. ફિગરમાં તમે જોઈ શકો છો, જુઓ કેટલા લેયર છે અહીંયા, 1, 2 એન્ડ ધીસ વન 3. ઓકે, 3 લેયર છે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. નાવ કન્સિડર ધ ફ્લેટ વોલ કન્સ્ટ્રક્ટેડ ઓફ ધ સિરીઝ ઓફ ધ લેયર ઓફ ધ 3 ડિફરન્ટ મટીરિયલ એઝ સોન ઇન ધ ફિગર નંબર 2.2. ઓકે, તમે 2.2 ફિગરની અંદર જુઓ તો એક વોલ છે કે જે ઘણા બધા અલગ અલગ લેયરથી બનેલી છે, બરાબર. એના અને મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન પણ અલગ અલગ છે દરેકનું. હવે K1, K2 અને K3 એ તમારી થર્મલ કંડક્ટિવિટી થઈ. ઓકે, આ કેસની અંદર જે K છે એ થર્મલ કંડક્ટિવિટી છે. ઓકે, થર્મલ કંડક્ટિવિટી છે, એમાં K1,
K2 અને K3 નામ આપવાનું છે, કેમ કે 3 લેયર છે અહીંયા, બરાબર. દેન થિકનેસ ઓફ ધ લેયર, થિકનેસ, તો થિકનેસને તમે x વડે ડિનોટ કરી દેવાની છે. થિકનેસ ઓફ ધ લેયર x. અહીંયા 3 લેયર છે, બરાબર, તો x1, x2 અને x3 આવશે અહીંયા. ઓકે. નાવ લેટ ધ ડેલ્ટા T1 બી ધ ટેમ્પરેચર ડ્રોપ અક્રોસ ધ ફર્સ્ટ લેયર. ઓકે, હવે તમે એવું ડિસાઇડ કરો કે જે ડેલ્ટા T1 જે છે, ડેલ્ટા T1, હા, ડેલ્ટા T1 જે છે એ ફર્સ્ટ લેયરનું જે ટેમ્પરેચરનું ડિફરન્ટ આવે છે ને ફર્સ્ટ લેયરની અંદર એ છે. ઓકે. ડેલ્ટા T2 જે છે એ સેકન્ડ લેયર માટે છે કે સેકન્ડ લેયરની અંદર કેટલું ટેમ્પરેચરનું વેરિએશન આવે છે, અને ડેલ્ટા D3 જે છે એ થર્ડ લેયર માટે છે. ઓકે, જે વેરિએશન આવે છે, બરાબર. લેટ ડેલ્ટા ટી, હવે ખાલી ડેલ્ટા ટી તમારે કન્સિડર કરવાનું છે, T1, T2, T3 ની. That is the temperature drop across the entire composite. ઓકે, તો ડેલ્ટા T1, ડેલ્ટા T2 અને ડેલ્ટા T1, T2 અને T3 અહીંયા જે છે એ તમે લેયર 1, 2 અને 3 માટે લીધા, લેયર 1, 2 અને 3 માટે અલગ અલગ માટે લીધા, બરાબર. બટ જે આ ડેલ્ટા ટી છે ઓનલી એ ત્રણેય લેયરનું ટેમ્પરેચર ડિફરન્સ રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર. ઓકે, દેટ મીન્સ કે ડેલ્ટા T1 જે છે એ ત્રણેય લેયરનો સમેશન છે, સરવાળો છે. એટલે ડેલ્ટા T1 વત્તા ડેલ્ટા T2 વત્તા ડેલ્ટા T3 છે. ઓકે. નાવ લેટ T1, T dash, T double dash and T2 be the temperature at the faces of the wall which is represented in figure. ઓકે, હવે તમે આ ફિગરને સ્ટડી કરો, તમને જે વસ્તુ દેખાય છે એને સ્ટડી કરો. અહીંયા તો 3 લેયરની બનેલી છે આ. ઓકે, તો ફર્સ્ટ જે રેઝિસ્ટન્ટ જે લાગે છે અંદર તમારા ટેમ્પરેચરની પહેલાં વાત કરી લઈએ. તો આ પોઈન્ટ પર, સ્ટાર્ટિંગના પોઈન્ટ પર તમે જુઓ. ઓકે, સ્ટાર્ટિંગના પોઈન્ટ પર હાઈ ટેમ્પરેચર સોર્સ છે. ઓકે, હીટ ત્યાંથી ફ્લો થાય છે, મીન્સ કે તમારું ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચર રિજિયન T1 પર છે. તો T1 તમારું હાઈ ટેમ્પરેચર છે લેયર 1 માટે. તો લેયર 1 માટે છે એટલે આપણે એને T1 નામ આપી દઈએ, બરાબર. ત્યારબાદ તમારું લેયર 1 અને લેયર 2 એ બંનેની વચ્ચે પણ એક પોઈન્ટ આવે છે. ઓકે, તો ત્યાં જે ટેમ્પરેચર વેરિએશન, મતલબ કે લેયર 1 અને લેયર 2, આ લેયર 1 લેયર 2 આ પોઈન્ટ પર જે ટેમ્પરેચર વેરિએશન થાય છે એને ટી ડેશ નામ આપી દેવું, બરાબર. સિમિલરલી તમારે લેયર 2 અને લેયર 3 એ બંને વચ્ચે જે ટેમ્પરેચરનું વેરિએશન આવે છે એને ટી ડબલ ડેશ નામ આપી દો. અને જે ફાઇનલ કોલ્ડ લેયર છે, મતલબ બહારની સાઈડ, ત્યાં તમારું નામ આપી દેવાનું છે T2. ઓકે, ખબર પડી ગઈ દરેક જણને? હાઈ ટેમ્પરેચર સોર્સને નામ આપવાનું છે T1, પછી લેયર 1, 2 માટે T ડેશ, લેયર 2 અને 3 માટે T ડબલ ડેશ, અને ફાઇનલી જે લાસ્ટ લેયર છે થર્ડ માટે એને આપવાનું છે નામ T2. ઓકે, ત્યારબાદ તમે જુઓ અહીંયા થર્મલ કન્ડક્ટિવિટી. તો લેયર 1ની થર્મલ કન્ડક્ટિવિટીને K1 નામ આપવાનું છે, લેયર 2 માટે K2 અને આ K3 નામ આપવાનું છે. ઓકે, નાવ ધ ડિસ્ટન્સની વાત કરીએ. ડિસ્ટન્સ તો તમે જોઈ શકો છો ફર્સ્ટ લેયરનું જે સેકન્ડ લેયર સુધીનું જે ડિસ્ટન્સ છે x1 છે, પછી x2 ને થર્ડ લેયરનું x3 છે. ઓકે, ને ઓવરઓલ x લઈ લેવાનું છે ટોટલ, બરાબર. તમે જોઈ શકો છો કે ડેલ્ટા T1 છે ત્યાંથી આ સાઈડથી તમારું હીટ ફ્લો થાય છે, મીન્સ કે હાઈ ટેમ્પરેચર છે. આ હાઈ ટેમ્પરેચર રિજિયન છે. ઓકે, અને આ છે કોલ્ડ ટેમ્પરેચર છે. ઓકે, લો ટેમ્પરેચર રિજિયન છે. ટેમ્પરેચર તમારું કેવું છે? ઓછું છે, ડ્રોપ થાય છે. ઓકે, તો આ એક સિક્વન્સ તમારી બતાવી છે. બીજી એક વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો કે જે T1નું ટેમ્પરેચર ખૂબ જ વધારે હાઈ છે અહીંયા, બરાબર. અહીંયા જોઈ શકો તમે, જુઓ તો સૌથી વધારે ટેમ્પરેચર T1નો છે. ઓકે, T1. ઓકે, પછી ટેમ્પરેચર ઘટતું જાય છે જે રીતે તમે T2 તરફ મૂવ કરો છો, રાઈટ. તો ફિગરમાં તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ. તો T1, T2, T1, T ડેશ, T ડબલ ડેશ, T2 તમને ખ્યાલ આવી ગયો કે કયા રિજિયનનો કયો ટેમ્પરેચર છે, બરાબર. હવે આપણે જોઈએ તો
ઓવરઓલ ટેમ્પરેચરને ડેલ્ટા ટી નામ આપી દીધું, જે રીતે આગળ આપણે વાત કરી ગયા ડેલ્ટા T1 T2 T3 જે ડિફરન્સ આવે એનું ઓવરઓલ ડેલ્ટા ટી થઈ ગયું. ઓકે, નાવ ધ રેટ ઓફ હીટ ફ્લો થ્રુ ધ લેયર 1માંથી જે હીટ ફ્લો થાય છે એનું ઇક્વેશન લાવ્યું. ઓકે, રેટ ઓફ ધ હીટ ફ્લો થ્રુ ધ લેયર 1, તો લેયર 1 માટે ઇક્વેશન છે Q1 ઇઝ ઇક્વલ ટુ K1 A અપોન X1 ઇન બ્રેકેટ T1 માઇનસ T ડેશ. ઓકે, થ્રુ ધ મટીરિયલ ઓફ ધ થર્મલ કન્ડક્ટિવિટી K1. તો દરેકની જો આની અંદર તમે જો થર્મલ કન્ડક્ટિવિટી K1 છે, ડિસ્ટન્સ એનું X1 છે, સ્ટાર્ટિંગ ટેમ્પરેચર T1 છે, અને ઇન્ટરમીડિયેટ ટેમ્પરેચર વચ્ચેનો પોઈન્ટ પર T ડેશ છે. તમે ફિગરમાં જોશો તો તમને ખ્યાલ આવશે. બરાબર, આ તમે ફિગર જોશો તો તમને ખ્યાલ આવી જશે. ટેમ્પરેચર ડિફરન્સ અહીંયા કેવું છે, T1 અને T ડેશ છે. બરાબર, થર્મલ કન્ડક્ટિવિટી K1 છે, ડિસ્ટન્સ X1. ઓકે, આ રીતે લેવાનું છે, અને રેઝિસ્ટન્સ R છે અહીંયાનું. ઓકે, આ જ વસ્તુ તમારી ઇક્વેશનમાં મૂકવાના છે. હવે તમારે શું કરવાનું છે કે જે T1 જે છે T1 એને તમારે સૂત્ર કરતાં બનાવવાનું છે, એટલે રાઈટ હેન્ડ સાઈડ પર લઈ આવવાનું તમારે. એટલે આ ઇક્વેશન તમારું આ રીતે બનશે. બરાબર, હવે તમારે T1 આ જે છે T1 માઇનસ ટી ડેશ એને ડેલ્ટા T1 લઈ લેવો. એટલે અહીંયા તમારે ડેલ્ટા T1 મૂકી દીધા. હવે એટલે તમારું ઇક્વેશન 2.17 જે છે આવી રીતે બનશે. આ જ રીતે તમારે સિમિલરલી સેમ લેયર 2 માટે લાવવાનું છે. તો જોઈ લો ડેલ્ટા T2 એના માટે આ ઇક્વેશન બનશે, અને થર્ડ લેયર માટે લાવવાનું છે. તો આ તમારું ઇક્વેશન ફાઇનલ ઇક્વેશન બનશે. હા, ઓકે, તો એક ઇક્વેશન ડિરાઈવ કરો 1 એટલે 2નું અને 3નું તમારે આ રીતે તમારે લખી દેવાનું સિમિલરલી. બરાબર, હવે તમારે શું કરવાનું છે, ડેલ્ટા T1 ડેલ્ટા T2 અને ડેલ્ટા T3નો સરવાળો કરવાનો છે. ઓકે, જોઈ લો તમે અહીંયા ડેલ્ટા T1 T2 T3નો સરવાળો કરો. એ સરવાળાની અંદર ઉપરની જે વેલ્યુ આપણે ડિરાઈવ કરી ગયા ને આ બધી વેલ્યુ એ મૂકી જાઓ. એટલે 1 માટે 2 માટે અને 3 માટે આ મૂકો, અને ઓવરઓલ ડેલ્ટા ટી બતાવી દો એને. બરાબર, હવે તમારે શું કરવાનું છે, તો ઓવરઓલ તમે આ બતાવી દીધું. બરાબર, જુઓ હવે ડેલ્ટા ટી છે એના બરાબર શું છે, ડેલ્ટા T1 T2 T3, ને એના બરાબર શું લખ્યું તમે, આ વસ્તુ લખ્યું છે. ઓકે, તો આ એન્ટાયર બરાબર આ લખી દો તમે. એટલે અહીંયા તમે જોઈ લો Q અપોન K1 A અપોન X1 લેયર 1 2 અને 3 માટે આ ઇક્વેશન આવી ગયું ફાઇનલ. ઉપર પરથી સિમ્પલ તમારે લખવાનું છે. ત્યારબાદ તમારે જે Q જે છે આની અંદર Qને કોમન કાઢો. કેમ કે જો આમાં પણ Q છે, આમાં પણ, તો Q તમારું કોમન નીકળશે. એટલે આ સાઈડ તમે કોમન કાઢી દીધું, એટલે અંદર રહેશે 1 બાય જે પણ રિસ્પેક્ટિવ ટર્મ્સ છે. બરાબર, Q. હવે તમારે શું કરવાનું છે, Qને સૂત્ર કરતાં બનાવી દો તમે. બરાબર, આ જે Q છે ને એને સૂત્ર કરતાં બનાવી દો. એટલે આખી ટર્મ્સ તમારે રાઈટ હેન્ડ સાઈડ લઈ જાઓ. એટલે ડેલ્ટા ટીના છેદમાં આવશે આખી ટર્મ્સ. બરાબર, આખી ટર્મ્સ ક્યાં આવશે, અહીંયા આવશે ડેલ્ટા ટીના છેદમાં. એટલે Q તમારું સૂત્ર કરતાં બની ગયું. એટલે તમારું ફાઇનલાઇઝ ઇક્વેશન કયું બને છે, હવે આ બને છે. Qને સૂત્ર કરતાં બનાવો એટલે આખી ટર્મ્સ છેદમાં આવી ગઈ. અહીંયા જુઓ તમે, છેદમાં આવી ગઈ. બરાબર, હવે તમારે શું કરવાનું છે, જુઓ આ જે X1 X2 X3 દેખાય ને એને છેદમાંથી અંશમાં લઈ જાઓ. એટલે એકની જગ્યા પર લખી દો ઉપર. એટલે આ તમારું ઇક્વેશન આવશે. હવે સિમ્પલ, ખબર પડી. ત્યારબાદ તમારે શું કરવાનું, X1ને લઈ ગયા, X2 X3ને ઉપર લઈ ગયા. હવે તમારે રેઝિસ્ટન્સને ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે. બરાબર, એટલે રેઝિસ્ટન્સ જે લાગે ને, હવે જો હીટ ફ્લો થાય છે તો એને રેઝિસ્ટન્સ પણ લખવાના છે. કેમ કે અલગ અલગ મટીરિયલની બનેલું હોય છે એ દિવસ. તો તમારે રેઝિસ્ટન્સમાં R1 જે હોય એના બરાબર લેવાનું છે X1 અપોન K1 અપોન A. ઓકે, થર્મલ રેઝિસ્ટન્સ. પછી R2 માટે આ અને R3 માટે આ. તો જ્યાં તમને X1 અપોન K1 A દેખાય ત્યાં તમારે R1 મૂકી દેવાના છે. X2 અપોન K2 A દેખાય ત્યાં R2, અને X3 અપોન K3 દેખાય ત્યાં પર R3 મૂકી દેવાનું છે. ઓકે, તો ઉપરના ઇક્વેશનમાં તમે જોઈ શકો. અહીંયા જુઓ તમને શું દેખાય, તો આ બરાબર R1 આવશે, આના બરાબર R2 અને આના બરાબર R3 મૂકી દેવાના. ઓકે, નીચે તો સિમ્પલ તમારે જુઓ મૂકી દીધા. અહીંયા ઇક્વેશન નંબર 2.28ની અંદર જુઓ R1 R2 R3 મૂકી દીધા એના બરાબર. નાવ R1 R2 R2 બરાબર ઓવરઓલ રેઝિસ્ટન્સ મૂકી દો, થર્મલ રેઝિસ્ટન્સ એટલે કેપિટલ R. તો કેપિટલ R મૂકી દીધા એટલે ઇક્વેશન નંબર 2.30 બની ગયું તમારું. સિમ્પલ બની ગયો. હવે ઓકે, એને શું કહેવાય, હવે તો રેટ ઓફ હીટ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ ડ્રાઇવિંગ ફોર્સ અપોન રેઝિસ્ટન્સ. તો આપણે ઉપરના ઇક્વેશન પરથી કહી શકીએ છીએ કે જે રેટ ઓફ હીટ ટ્રાન્સફર થાય છે એ ડ્રાઇવિંગ ફોર્સ, ટેમ્પરેચર અને રેઝિસ્ટન્સના કેવો હોય છે, રેશિયોની અંદર હોય છે. તો તમારા એક ફાઇનલાઇઝ ઇક્વેશન તમારું આ બની ગયું છે. ઓકે, આના બેસિસ પરથી.
બરાબર. ના આ ઇક્વેશનનો યુઝ થાય છે કેલ્ક્યુલેટ કરવા માટે રેટ ઓફ હીટ ફ્લો અથવા હીટ ટ્રાન્સફરને કેલ્ક્યુલેટ તમે ઇઝીલી કરી શકો છો આ ઇક્વેશન પરથી. હવે તમે ડેલ્ટા જુઓ, આ તો કોમન આર માટે છે, તો તમે R1 R2 R3 ત્રણે લેયર માટે તમે આવી રીતે લખી શકો છો ફાઇનલ ઇક્વેશન. બરાબર. તમારે ફાઇનલ ઇક્વેશન લખવું હોય સી, હવે આ તમારું ફાઇનલ ઇક્વેશન છે. ઓકે, ઓવરઓલ ઇક્વેશન આપણે એને કહી શકીએ. તો તમારે હવે લેયર 1 2 અને 3 માટે લખવું હોય તો તમારે R1 R2 અને R3નું ઇક્વેશન બનાવી દેવું અહીંયા. ઓકે, એના માટે ટેમ્પરેચર ડિફરન્સમાં ડેલ્ટા T1 ડેલ્ટા T2 અને ડેલ્ટા T3 લખી દેવો તમે ઉપર. એટલે આ તમારું ઇક્વેશન બની ગયું ઇન્ડિવિજ્યુઅલ લેયર માટેનું. બરાબર ને, રાઈટ. તો આ સિમ્પલ થિયરી છે તમારે કમ્પોઝાઇટ વોલ માટે. ઓકે, એકદમ સિમ્પલ થિયરી છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ આઈએમપી થિયરી છે. ઓકે, તો કમ્પોઝાઇટ વોલ આવે મીન્સ કે અલગ અલગ લેયરની તમારી દિવાલ બનેલી હોય તો એના માટે ટેમ્પરેચર T1 T2 T3 અલગ અલગ હશે. R1 R2 R3 એના રેઝિસ્ટન્સ હશે, K1 K2 K3 થર્મલ કન્ડક્ટિવિટી હશે, ડિસ્ટન્સ x1 x2 x3 હશે. તો એ બધીનું યુઝ કરીને તમારે આ ઇક્વેશન ફાઇનલાઇઝ કરવાનું છે. એકદમ સિમ્પલ ઇક્વેશન છે. બરાબર, આ રીતે એનું ડેરિવેશન થાય છે. આઈ હોપ કે તમને આ વિડીયો થ્રુ તમને ખબર પડી ગઈ હશે કેવી રીતે એનું ડેરિવેશન લાવવાનું છે. બરાબર. ઓકે, તો જે રિમેનિંગ પોર્શન છે જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. આજની થિયરીમાં કમ્પોઝાઇટ વોલનું ટોપિક પૂરું થાય છે. બરાબર. ઓકે, તો એના પહેલાં આપણે જોઈ ગયા છે થર્મલ કન્ડક્ટિવિટીની ડેફિનેશન જોઈ ગયા છે ને, અને એના પહેલાં જે લેયર હતી એ કમ્પોઝાઇટ વોલની હતી, એ હતી પ્લેન લેયર માટે. તો પ્લેન લેયર માટે સિમ્પલ તમે ઇક્વેશન લાવી શકો છો, ઇન્ટિગ્રેશન કરી છે. ઓકે, ઇક્વેશન નંબર 2.10 પરથી એ સિમ્પલ ઇક્વેશન આ જ ફોર્મમાં તમને મળે છે, Q = ડેલ્ટા T/R ના ફોર્મમાં. પણ લેયર તમારે કેવું છે, એક જ લેયરની બને છે. લેયર કેટલું છે, પ્લેન લેયર છે, એટલે એક જ લેયર છે, તમે ઇઝીલી બનાવી શકો. T1 અને T2 ટેમ્પરેચરમાં જે વેરિએશન આવે છે ટેમ્પરેચર પ્રોફાઇલમાં એના બેસિસ પર. પણ તમારી જો લેયર 1 2 અને 3 હોય એટલે કે ટેમ્પરેચર પણ અલગ અલગ હોય, તેના માટેનું આ બધા ડેટાનું યુઝ કરીને તમારે ઇક્વેશન લાવવાનું છે એ કમ્પોઝાઇટ વોલના થિયરી પરથી. બરાબર. ઓકે, એનું ફાઇનલ ઇક્વેશન પણ તમારે Q = ડેલ્ટા T/R ના ટર્મ્સમાં લાવવાનું છે. અને જ્યારે પછી 1 2 અને 3 લેયર અલગ અલગ છે તો એના માટે આ ઇક્વેશન તમારે લખવાનું છે 1 2 અને 3 માટેનું આ રીતે. બરાબર. તો આ ફાઇનલ ઇક્વેશન થઈ ગયું છે. ઓકે, ઓકે, તો જે બાકીની જે થિયરી છે એનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટોપિક કવર કરીશું. બરાબર. થેન્ક યુ ફોર યોર કાઇન્ડ અટેન્શન.